નમસ્કાર મિત્રો, આ છે વડોદરાનો સુપ્રસિદ્ધ કમાટી બાગ અને કમાટી બાગના પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા જ તમને આ એક સ્ટેચ્યુ જોવા મળશે. બ્રેવ હન્ટિંગ બોય ઓફ ધારી, અમરેલી. મોટાભાગના લોકો કદાચ અહીં ફોટા પાડીને જતા રહેતા હોય છે, પણ આના ઇતિહાસ વિશે કંઈ બહુ ખ્યાલ નથી. આજે હું એમનો ઇતિહાસ તમને કહું છું. મિત્રો, આ સ્ટેચ્યુ છે હરિ અને અરજણના, અમરેલીના ધારી પાસેના સુખપુર ગામના બે બહાદુર જવાનના. બીજું એક સ્ટેચ્યુ બીજા દરવાજા બાજુ છે. મિત્રો, આ છોકરાઓ કંઈ રાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયા બાંધેલા છે. એકના હાથમાં નાની છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે. આ સ્ટેચ્યુ જોઈને તમને સવાલ થાય કે ક્યાં ધારી પાસેનું સુખપુર ગામ અને ક્યાં વડોદરાનો કમાટી બાગ. તો આ બંને છોકરાઓના પૂરા કદના પૂતળા સ્ટેચ્યુ અહીં કમાટી બાગમાં કેમ? તો મિત્રો, એની પાછળ છે બહાદુરી ભરી કથા. ઘણા સમય પહેલાંની આ વાત છે. એ સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. તેઓ એકવાર કાંસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા. દિવાળી પછીનો સમય હતો અને શિયાળાની શરૂઆત હતી, એટલે દિવસ જલ્દી આથમી જતો હતો. કાંસા ગામ નજીક એક વોંકળો હતો. વોંકળો એટલે નાનું નદી જેવું ઝરણું, ને આ વોંકળા પર સાંજના સમયે જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતા હોય. કાંસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ શરૂ થતું હતું. શિકારી લોકો વોંકળા પાસે નજીકમાં ક્યાંક માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા. મહારાજાએ પણ વોંકળાથી દૂર માંચડો બંધાવ્યો ને મહારાજા માંચડા પર એમના સાથીદારો સાથે ગોઠવાયા. હરિ અને અરજણ નામના બે જુવાનિયા પણ શિકારના ખૂબ શોખીન હતા. એટલે મહારાજા કેવી રીતે શિકાર કરે છે એ જોવા માટે તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડીની પાછળ સંતાઈને ઊભા હતા. એમની પાસે છરી જેવું એક નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો, ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોંકળા પર એક સિંહ સાવજ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી, પરંતુ મહારાજ નિશાન ચૂકી ગયા. ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે ભરાયો. એની નજર માંચડા પર પડી ને માંચડા પર શિકારીઓને જોતાં જ સાવજ વિફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંય ભેગો કરવા એ માંચડાને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા મહારાજ સહિત સૌના જીવ તાળવે ચોંટી ગયા. મહારાજામાં પણ બીજી વાર ગોળી છોડવાની સુધબુધ ના રહી ને આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અરજણ નામના જુવાનિયા વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા અને પડકારો કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો. તે ખીજાયેલો તો હતો જ. માંચડો હલતો બંધ થયો. મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ એ તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં જ મહારાજાએ બીજી વાર ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. એ સિંહને વાગી. સિંહ મરાયો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઉતર્યા. જો હરિ અને અરજણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો કદાચ મહારાજા ન બચ્યા હોત. મહારાજા એ બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. એમને વડોદરા બોલાવી એમનું બહુમાન કર્યું અને એમની કાયમી યાદગીરી રહે એ માટે કમાટી બાગમાં એ બંનેના પૂર્ણ કદના પૂતળા ઊભા કર્યા. તો મિત્રો,
આ હતી એ બહાદુર જવાનોની વીરગાથા. મિત્રો, તમે હવે ફરીવાર જ્યારે વડોદરા જાઓ તો કમાટી બાગની અવશ્ય મુલાકાત લેજો અને હરિઅર્જણના પૂતળા મન ભરીને નિરખજો. એ પૂતળાને તમે જોશો ને ત્યારે તમને આપણે ગુજરાતી સાહિત્યના ઘરેણા સમાન આ સાખી અચૂક યાદ આવી જશે. રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે. ધગ ધગતી ધરતી, ફોજ ફરતી, વિનાશ કરતી તેગ વડે. મર્દોની હાકે, ધ્રુજે ધાકે, ધૂળું ફાકે તોય લડે. મેદાને મરવા અવસર વરવા, મર્દ કસુંબલ રંગ ચડે રે ભાઈ, મર્દ કસુંબલ રંગ ચડે રે મર્દ કસુંબલ રંગ ચડે. મિત્રો, આ હરિ અને અર્જણની બહાદુરી ભરી વીરગાથા આપને ગમી હોય તો કોમેન્ટમાં અચૂક જણાવજો અને સાથે સાથે એ પણ જણાવજો કે આ વીરગાથા અગાઉ તમે ક્યારેય સાંભળી કે વાંચી હતી, અને વાંચી હોય કે સાંભળી હોય તો ક્યાં અને કયા માધ્યમથી એ પણ જણાવવા વિનંતી છે. મિત્રો, આપણા પંથકના આ બહાદુર જવાનોની વીરગાથા આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય જય સોરઠ ધરા, જય જય ગરવી ગુજરાત.